રાજકોટ બેઠક પર રાજકીય નિવેદનબાજીને લઈને હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે। પરેશ ધાનાણીની સભામાં પ્રતાપ દુધાતના રૂપાલા પર આકરા પ્રહાર કરવામાં આવ્યા। પ્રતાપ દુધાતે પરસોત્તમ રૂપાલાને દુશાસન ગણાવ્યા છે। પ્રતાપ દુધાતના નિવેદન પર ભાજપનો આકરો પલટવાર સામે આવ્યો છે। સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવનો કોંગ્રેસ પર પ્રહાર। ઇન્ડિયા ગઠબંધન કૌરવની સેના છે। કોંગ્રેસ પરાજય ભાળી બેફામ બોલે છે। કોંગ્રેસ ભલે ગાળો આપે પણ પરસોત્તમ રૂપાલા વધુ મજબૂત થશે। પાકી ગયો નારી શક્તિ આગળ રહેશે, પટેલ સમાજની પાછળ રહેશે। અદાલત સાથે મળી આ રૂપાલાને ભરી પીશે અને દુધાસ પ્રેમ દિલ્હી વાળાને જે દેખાડ્યો આ દુશાસન રૂપી રૂપાલાને જાકારો આપશે એમાં કોઈ શંકા નથી। આપણે ફરી વખત વિનંતી કરું છું ભાઈ એ ગાળોથી વધુ મજબૂત થશે। રાજકોટની પ્રજા એમને વધુ ને વધુ પ્રેમ કરવાની છે, એ સાબિત થતું જાય છે। બીજી એક વાત, કોંગ્રેસના લોકો જયારે પરાજયને ભાળે છે, કોંગ્રેસની ખસ્તા હાલતને થતી જોવે છે, ત્યારે એમને એમના નજીકના સગાઓ યાદ આવે છે। જે રીતે ઇન્ડી ગઠબંધન એ કૌરવ સેના જેવું છે, ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના સ્વજનો જ યાદ આવે। અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજપુરુષની સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે, રાજકોટની પ્રજા સાખી નથી લેવાની।